120 કિલોમીટરમાં પથરાયેલી સાબરમતી નદી. આ નદી નહીં પણ ઝેરીલું પાણી છે. આ પાણી પીવા લાયક તો નહીં, વાપરવા લાયક પણ નથી. આ કોઈ ગટર નહીં પરંતુ અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીના દ્રશ્યો છે, જેને વિશ્વ સમક્ષ એક ઉત્તમ નદી તરીકે રજૂ કરવામાં આવે છે. તે નદીના હાલ આવા છે. સાબરમતી નદી પ્રદૂષિત નહીં, અતિ પ્રદૂષિત છે. સાબરમતી નદીનું પાણી પીવાની વાત તો દૂર રહી, પણ વાપરવા લાયક પણ ન હોવાનો થયો છે ચોંકાવનારો ખુલાસો. આ ખુલાસો ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ સેમ્પલ સાથે કર્યો છે. નદીના પાણીમાં જે ઓક્સિજન અને સલ્ફેટ, ટીડીએસ વગેરેની જે માત્રા હોવી જોઈએ એના ધારાધોરણો ફિક્સ છે. ટ્રીટમેન્ટ થયેલું જે પાણી જ્યારે નદીમાં છોડવામાં આવે ત્યારે પણ એમાં રસાયણોની કઈ કઈ માત્રા હોવી જોઈએ એના માન્ય ધોરણો છે. એક પણ ધોરણ આ એક પણ નમૂનામાં જળવાતું નથી. સલ્ફેટ, સીઓડી, બીઓડી આ બધું જ માન્ય માત્રા કરતાં ઘણું વધારે છે. ક્યાંક 2 ગણું, ક્યાંક 4 ગણું, ક્યાંક એનાથી પણ વધારે. ટીડીએસ પણ ખૂબ ઊંચી માત્રામાં છે. પ્રદૂષિત નદી કોનું કારસ્તાન? ક્યાં ક્યાંથી લેવાયા સેમ્પલ? આ સેમ્પલમાં જે ખુલાસો થયો છે તે જાણીને તમે ચોંકી જશો. કદાચ સાબરમતી નદીનું પાણી પીવાનું પણ બંધ કરી દેશો, કેમ કે નદીમાં જ્યાંથી પાણી છોડવામાં આવે છે ત્યાંથી મિરોલી ગામ સુધી પાણીના સેમ્પલ લેવાયા હતા. કુલ 8 જગ્યાએથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા, જેનો રિપોર્ટ આવતા બહાર આવ્યું છે કે સાબરમતી નદીનું પાણી પીવા લાયક તો નથી જ, પરંતુ વાપરવા લાયક પણ નથી. જો આ પાણી પીવામાં આવે તો લાંબા સમયે મોત જ થાય અથવા તો ગંભીર બીમારી થઈ શકે. સુપ્રીમ કોર્ટના 3 જસ્ટિસની બેન્ચે 2017માં જે ચુકાદો આપ્યો છે અને એવું સ્પષ્ટપણે નિર્દેશ કરેલો કે જે પણ સીઈટીપી છે એને કાર્યાન્વિત કરાવવાની જવાબદારી જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની છે. પરંતુ આ ઓર્ડરને ઘોળીને પી જવામાં આવ્યો છે. તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટની મિલીભગતથી રોજે રોજ અમદાવાદીઓ અને ગુજરાતની પ્રજા ઝેર પી રહી છે અને આ સ્લો પોઈઝન આમના દ્વારા જ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોણ પ્રદૂષિત કરી રહ્યું છે સાબરમતીને? સંસ્થાઓનો આક્ષેપ છે કે ઉદ્યોગોનું રિસાયકલિંગ કર્યા વિનાનું પ્રદૂષિત પાણી નદીમાં બેફામપણે છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ છે. ખેડૂત એકતા મંચે જવાબદાર સામે કાર્યવાહી કરવા અને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે. પરંતુ સવાલ એ છે કે જો ઉદ્યોગકારો નદીને પ્રદૂષિત કરી રહ્યા છે તો સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કોણ કરશે કાર્યવાહી? કેમ ઉદ્યોગકારો બે રોકટોક નદીમાં ફેલાવી રહ્યા છે પ્રદૂષણ? જીપીસીબીનું અસ્તિત્વ છે કે નહીં? પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારોને કેમ નથી જીપીસીબીનો ભય? સાબરમતી નદીને શુદ્ધ કરવા જીપીસીબીએ શું પગલાં ભર્યા? આમ રિવરફ્રન્ટ પરથી તમે જે પાણી સાબરમતીમાં જુઓ છો તે વાસ્તવમાં નદીનું નહીં પરંતુ ગટરનું અને ઉદ્યોગોનું ગંદુ પાણી છે, જે શહેરમાં રોકી રખાયું છે અને આ પાણી બીમારી ફેલાવી રહ્યું છે. દર્શલ રાવલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.